ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક અતિ ભયંકર સાબિત થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। અરબી સમુદ્ર અને દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની સાથે સાથે પાકિસ્તાનનો વિસ્તાર, ઈરાનના ક્ષેત્ર, યુનાઇટેડ સ્ટેટ એમિરાત અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી સિસ્ટમો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર હાલ અત્યારે બે સિસ્ટમનું તોફાની સંકટ મંડરાતું જોવા મળ્યું છે, જેમાં એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બીજી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોય તેમ ખાસ કરીને કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવે પછી ઘોર અંધારપટ ગુજરાતમાં છવાવાની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં અત્યારે કચ્છના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે વાદળોના ભયંકર ઝુંડ ઘેરાઈ રહ્યા છે। ઉત્તરીય ભારતના આ તમામ વિસ્તારની અંદર હવે પછી ઓચિંતાનું હવામાન પલટાઈ રહેલું જોવા મળ્યું છે। અરબી સમુદ્રના ભેજયુક્ત અને તોફાની પવનો આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારો સાથે ત્રાટકતા જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો, અમે તમને સેટેલાઇટ વ્યૂ ઉપરથી દર્શાવી રહ્યા છે કે ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ પાકિસ્તાનના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તારમાંથી ધીમે ધીમે હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર આગળ અસરો દર્શાવી રહી છે, જેમાં ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર આજે સાંજ સુધીની અંદર અને આજની રાત સુધીની અંદર ગુજરાતની અંદર ભયંકર વીજળીના ચમકારાની સાથે માવઠાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। હાલ અત્યારે કચ્છનો સંપૂર્ણ ક્ષેત્ર, ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર માવઠાનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની બદલાઈ રહેલી અસરો અને વધી રહેલી તોફાની હલચલને જોતા ગુજરાતની અંદર કચ્છના તમામ ક્ષેત્રો ઉપર હવે પછી વરસાદી વાદળોના સંકટ મંડરાતા હોય તેમ ખાસ કરીને ગાંધીધામનો ક્ષેત્ર, માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, રાપરના ક્ષેત્રથી બાળેલી, ખાવડ વિસ્તારથી નળિયા અને લખપતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી ભેજવાળા તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આમ કચ્છની અંદર હવે પછી કરાચીના ક્ષેત્રમાંથી આવી રહેલા અરબી સમુદ્રના આ ભેજવાળા પવનો કચ્છના તમામ ક્ષેત્રની અંદર આજ સાંજ સુધીની અંદર ગાજવીજ સાથે તીવ્ર દબાણ દર્શાવતા જોવા મળવાના છે। જ્યાં દર્શક મિત્રો, આપણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રો ઉપર પણ ફરી એકવાર પલટો આવી રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો, રાધનપુરનો ક્ષેત્ર, ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગર, મહેસાણાના ક્ષેત્રથી પાલનપુર અને થરાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાદળોના ઝુંડ છવાતા હોય તેમ ખાસ કરીને પાલનપુર, પાટણના ક્ષેત્રથી હવે પછી સિદ્ધપુરના વિસ્તારમાં, ડાકોરના ક્ષેત્રથી લઈને ડીસા અને વાડનગરના વિસ્તારની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર આજે રાત્રિ સુધીની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠું ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્ય ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળવાના છે। દર્શક મિત્રો, આપણે સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારોની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર કાંઠાની અંદર અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર દબાણ વધીને હવે પછી વરસાદ માટેનું તીવ્ર મોટું સંકટ મંડરાતું હોય તેમાં ખાસ કરીને ભાટિયાના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં, દરિયાઈ કાંઠાની અંદર આવેલો ઓખા બંદરના વિસ્તારમાં, જામનગર, ખેડબ્રહ્મા, લાલપુર, કાલાવડ, ધ્રોલ વિસ્તારની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે। સાવડી, વાંકાનેર અને મોરબીના ક્ષેત્રની અંદર પણ ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે। ઉપલેટા, જેતપુર, ગોંડલ, કુતિયાણા, પોરબંદર, ચીખલી, ભાનવડના વિસ્તારની અંદર પણ વાદળોના તીવ્ર ઝુંડ મંડરાઈ રહ્યા છે। જૂનાગઢ, કેશોદ, માંગરોળ અને કડાચ વિસ્તારની અંદર વાતાવરણ પલટાઈ રહ્યું છે। વેરાવળ અને કોડીનારના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ મોટા પલટાવો આવી રહ્યા છે। આમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રાટકતી હોય તેમ અત્યારે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની સાથે માવઠાનું તોફાની દબાણ હવે પછી સૌરાષ્ટ્રમાં વધવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતના સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારની અંદર પણ તીવ્ર ગતિવિધિ સક્રિય બનતી હોય તેમાં અલંગ, અમરેલી, જસદણ, ગોંડલના ક્ષેત્રથી ભાવનગર, બોટાદ, રાજકોટના વિસ્તારની અંદર ફરી એકવાર હળવાનું હળવું દબાણ સક્રિય થવાની સાથે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર
તોફાની પવન ફૂંકાવાની સાથે માવઠાની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની પણ આપણે માહિતી મેળવીએ તો હાલ અત્યારે વહેલી સવારથી અહેમદાબાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. નડિયાદના અનેક ક્ષેત્રમાં, ધોળકાના સંપૂર્ણ ક્ષેત્રથી ખંભાતના વિસ્તારમાં, વડોદરાના ક્ષેત્રથી લઈને બોડેલીના વિસ્તારની અંદર, ગોધરાના પંથકથી લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગરના વિસ્તાર ઉપર પણ તીવ્ર વાદળ છવાયું વાતાવરણ અત્યારે સક્રિય બનીને ભયંકર જોર દર્શાવી રહ્યું છે, જેને લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે. દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી પણ અત્યારે વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે આ વિસ્તારમાંથી આવી રીતનો એક સ્ટ્રફ લાઇનનો પટ્ટો પસાર થઈ રહ્યો છે, જેની વધી રહેલી અસરને લઈને વલસાડના ક્ષેત્રમાં, સુરત વ્યારાના વિસ્તારથી આહવાના પંથકની અંદર બદલાઈ રહેલા હવામાનને જોતા ભરૂચ, રાજપીપળા, આમોદ અને નર્મદાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાતની અંદર હવે પછી દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવવાની સાથે વધી રહેલી સિસ્ટમની અસર અને સક્રિય બનતા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમની તોફાની અસરને લઈને આજે રાત્રિ સુધીની અંદર ગુજરાત ઉપર રીતસરનું વાવાઝોડું ત્રાટકીને અસર દર્શાવતું હોય તેમ ગુજરાતના વિસ્તારમાં સક્રિય બનતી આ નવી સિસ્ટમ રીતસરની તબાહી મચાવતી જોવા મળી શકે છે. ત્યાં દર્શક મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજરોજ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને તોફાની પવનની તીવ્રતા સાથે ભયંકર ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાને લઈને રાજ્યની અંદર વરસાદના તોફાની સંકટ માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અહીંયા તમે ગુજરાતનો નકશો જોઈ શકો છો, જેમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આજે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની સાથે સાથે હવે પછી વીજળીને લઈને મોટું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને હવે પછી રાજસ્થાન, કરાચીના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર દબાણ સક્રિય બનીને આગામી 24 કલાકની અંદર ગુજરાત ઉપર માવઠાની તોફાની અસરો વધતી જોવા મળવાની છે. જેમાં પણ આપણે વિસ્તારોની વાત કરીએ તો ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રની અંદર હવે પછી મેઘગર્જનાની સાથે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાને લઈને માવઠાનું જોર ગુજરાતમાં વધવાની નવી આગાહી કરવામાં આવી છે. જેમાં હવે કચ્છના વિસ્તારની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીને હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, મોરબીનો ક્ષેત્ર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકાના સૌરાષ્ટ્રના આ તમામ ક્ષેત્રો ઉપર પણ હવે પછી વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ નજર કરીએ. મહીસાગરના ક્ષેત્રથી વડોદરા, છોટાઉદેપુરના ક્ષેત્રથી દાહોદના પંથકમાં અને પંચમહાલના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર પણ હવે પછી એકાએક મોટા પલટાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે. ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રથી લઈને હવે પછી મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના વિસ્તાર ઉપર પણ ઘોર અંધકાર પટની વચ્ચે હવે પછી તોફાન સક્રિય બનતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારની અંદર ભયંકર ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે માવઠું આવનારી 12 થી લઈને 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. દક્ષિણીય ગુજરાતની અંદર નર્મદાનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અને ભરૂચના તટીય ક્ષેત્રની અંદર પણ તોફાન સક્રિય બનતું હોય તેમ સરહદીય જિલ્લાઓથી લઈને હવે પછી નર્મદાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અને ભરૂચના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ જેવો માહોલ સક્રિય થવાને લઈને ગુજરાતની અંદર આગામી 24 કલાક માટે માવઠાને લઈને મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો, કમોસમી વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. હાલ અત્યારે એક સાથે બે નવી તોફાની સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. જાણી લેજો આજે કયા કયા વિસ્તારમાં પડશે વરસાદ. અહેમદાબાદ સહિત સમગ્ર ગુજરાતની અંદર હવામાનની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ ગુજરાતની અંદર ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈને મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદનું હાલ અચાનક મોટું સંકટ મંડરાઈ ચૂક્યું છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે હવે પછી આગાહી દર્શાવવામાં આવી છે. ભારે પવન અને વરસાદની તીવ્ર શક્યતા, ખેડૂત અને માછીમારો માટે એલર્ટ. બે સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં
ફરી એકવાર વરસાદીય પલટો આવી રહ્યો છે. દરિયાની અંદર તોફાની સિસ્ટમની અસરને લઈને અનેક વિસ્તારોમાં માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્યના વિવિધ ભાગોની અંદર આગામી સમયમાં કમોસમી વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને અહેમદાબાદ સહિત અનેક જિલ્લામાં છૂટાછવાયાથી લઈને હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ રાજ્ય ઉપર બે શક્તિશાળી સિસ્ટમ સક્રિય બનીને અસર દર્શાવી રહી છે, જેનો સીધો પ્રભાવ રાજ્યના વાતાવરણ ઉપર જોવા મળ્યો છે. આ સિસ્ટમો સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યની અંદર વરસાદીય માહોલ જામશે. ગરમીમાંથી થોડી અંશે રાહત મળતી જોવા મળવાની છે, પરંતુ ખેતી પાકોને આ મોટું નુકસાન પહોંચાડી શકે છે. હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં ઉત્તરીય ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનની તીવ્રતાને લઈને સંપૂર્ણ દરિયાની અંદર ભયંકર ગતિવિધિઓ વધી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુક્ત અસર. જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની સંયુક્ત અસરો જોવા મળવાની છે. આ ભૌગોલિક ઘટનાના કારણે રાજ્યની અંદર આકાશીય વાદળોનું પ્રમાણ વધશે. અણધાર્યા ફેરફારને લીધે પવનની ગતિની અંદર મોટો વધારો જોવા મળી શકે છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે, જેથી નાગરિકોને સાવચેત રહેવા માટે સલાહો આપવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર પણ માવઠાનું પ્રબળ જોર અને તીવ્ર શક્યતાઓ વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારો માટે પણ વરસાદને લઈને મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. વરસાદની આ આગાહી માત્ર ઉત્તરીય ગુજરાતના પટ્ટા પૂરતી નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મેઘમહેર અથવા તો માવઠું થવાની તીવ્ર આગાહીઓ કરવામાં આવી રહી છે. ખેડૂતોએ પોતાના પાકને સુરક્ષિત જગ્યા માટે ખસેડી લેવા માટે પણ આયોજન કરવું જોઈએ. વાતાવરણની અંદર આવી રહેલા અચાનક પલટાવને લઈને ખેતી કામોની અંદર રોકાયેલા લોકોને સાવચેત રાખવી જોઈએ. હાલ અત્યારે લો પ્રેશર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે વરસાદીય ઝાપટા રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર પડવાની આગાહી કરવામાં આવી રહી છે. આજ સાંજ સુધીની અંદર ગુજરાતની અંદર અનેક જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી બનતી હોય તેમ હવે પછી વીજળીના ચમકારા જોવા મળી શકે છે. માછીમારો માટે પણ ખાસ ચેતવણી આપવામાં આવી રહી છે. ખરાબ હવામાન અને તેજ પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટતંત્ર દ્વારા આગામી 2 દિવસ માટે ખાસ સાવચેતી રાખવાના પગલાં લેવા જોઈએ. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે. દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી શકે છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી સાબિત થઈ શકે છે. બંદર પોર્ટ ઉપર પણ ભયજનક સિગ્નલો અને સાવધાન રહેવાની સૂચનાઓની અંદર હાલ ખાસ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને લોકોને ખાસ કરીને સાવચેત રહેવું જોઈએ અને ખાસ કરીને દરિયાની અંદર અત્યારે જવું ટાળવું જોઈએ. નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતની અંદર આગામી 24 કલાકમાં માવઠાની અસરો તીવ્ર બનતી જોવા મળવાની છે.